એકમાત્ર દિવાલ શાળાની છે અને એના પર આ બ્લેકબોર્ડ લટકાવવામાં આવ્યું છે. પોતે પોતાના ખર્ચે પતરાનો આ શેડ બને. શિક્ષણ મંત્રી જુઓ તો ખરા, તમારા રાજમાં આ વિદ્યાર્થીઓની હાલત શું છે, શિક્ષણની હાલત શું છે. જો ક્યારેક વરસાદમાં આ દિવાલ પડી ગઈ તો શું થશે સરકાર? ખબર છે તમને કેટલો ખર્ચ થવાનો છે? ક્યાં તમારા ખજાના લૂંટાઈ જવાના છે એક સ્કૂલ બનાવવા માટે? કરો એમના માટે કંઈક કરો સરકાર, તમને હાથ જોડીને વિનંતી છે. પતરાના શેડ નીચે ભણતા બાળકો, આજુબાજુ વરસતો વરસાદ, કાદવ કિચડનું સામ્રાજ્ય, હેરાન પરેશાન ટીચર, શિક્ષકોની ઘટ અને વાલીઓના તાળવે ચોંટેલા જીવ, બાળકોનું રોળાતું ભવિષ્ય. આ ગુજરાતની તસવીર છે. આજે સ્કૂલ તમે જુઓ છો ને, આ છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સૈડી વાસણા ગામની પ્રાથમિક સ્કૂલ. અહીંયા આસપાસના ડુંગરાળ વિસ્તારમાંથી કે જ્યાં પહોંચવું પણ સામાન્ય માણસ માટે અશક્ય છે, ત્યાંથી બાળકો ભણવા આવે છે. આ સ્કૂલ આવતીકાલના ભારતના ભવિષ્યનું ઘડતર કરે છે, પણ એની હાલત તમે જુઓ. કામ ચલાવ પતરાનો શેડ છે, શાળાને દિવાલ નથી, પાકી છત નથી, વરસાદ વરસી રહ્યો છે અને એ પણ ધમધોકાર, અને બાળકો અહીંયા બેસીને ભણી રહ્યા છે. હાલત તો જુઓ, કેટલી દયનીય હાલત છે. અને આ હાલત આજકાલની નથી. છેલ્લા 4 વર્ષથી બાળકો અહીંયા આ જ રીતે ભણે છે. અહીંયા ભણવા આવતા ગરીબ આદિવાસી છે, એટલે શું એમના માટે આવી હાલાકી મૂકી દેવાની? શું આદિવાસી ભણી ગણીને આગળ ન વધવો જોઈએ? શિક્ષણ મંત્રી જુઓ તો ખરા, તમારા રાજમાં આ વિદ્યાર્થીઓની હાલત શું છે, શિક્ષણની હાલત શું છે. અહીંયા ઉપર શેડ પહેલા નહોતો, માત્ર એક દિવાલ બચી હતી. 4 વર્ષ પહેલા આ શાળા તોડી પાડવામાં આવી હતી અને એક જ દિવાલ બચી હતી. હવે વિદ્યાર્થીઓએ જવું ક્યાં, ભણવું ક્યાં? એટલે વાલીઓએ પોતાના ખર્ચે અહીંયા પહેલા તાળપત્રી બાંધી, વાંસના સહારે તાળપત્રી ઊભી કરાઈ, પણ વરસાદ વાવાઝોડું આવ્યું, તાળપત્રી ઉડી ગઈ. હવે અમારા છોકરાઓ ક્યાં ભણશે, શું થશે, એ ચિંતા દરેક વાલીને થાય. મને ને તમને બધાને આપણા બાળકોની આ ચિંતા થતી જ હોય, એમના ભણતરની ચિંતા થતી હોય. એ જ આ ગરીબ આદિવાસીઓને થઈને એટલા માટે પોતે પોતાના ખર્ચે પતરાનો આ શેડ બનાવ્યો. એમને એમ હતું કે સરકાર આ પતરાનું શેડ જોશે, સરકારને જરા શરમ આવશે, બાળકોના ભવિષ્ય માટે કંઈ કરશે, પણ કશું જ નહીં. અરે જ્યાં 2 શિક્ષકનું મહેકમ હોય, ત્યાં એક જ શિક્ષકથી કામ ચલાવાતું હોય, જ્યાં શિક્ષકો ના ફાળવી શકાતા હોય, ત્યાં શાળા બનાવવાની તો વાત ક્યાં રહી? અને એટલા માટે જ સૌ ભણે, સૌ આગળ વધે, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, વિકસિત ગુજરાત. આ બધી જ વાતોનો અહીંયા છેદ ઉડતો દેખાઈ રહ્યો છે. એકમાત્ર દિવાલ શાળાની છે અને એના પર આ બ્લેકબોર્ડ લટકાવવામાં આવ્યું છે અને એમાં આ શિક્ષક બાળકોને ભણાવે છે. એ શિક્ષકની વ્યથા કેવી છે એ તો તમે સાંભળો, તમારું હૃદય નીચોવાઈ જશે. બાળકો પહેલાં તો તાણપત્રી હતી, પણ હવે હાલની અંદર ગામવાળા એ આ સિમેન્ટનો જે શેડ છે બનાવી આપ્યો છે અને હાલ વિદ્યાર્થીઓ એની નીચે અભ્યાસ કરી રહ્યા. ચોમાસામાં થોડી મુશ્કેલી પડે, કારણ કે વાછટ એવું આવે તો બુક્સને એવું બધું પલળી જાય, પ્રોબ્લેમ થાય છે. પણ શિક્ષક તરીકે જેટલું બેસ્ટ કરી શકું છું એ પરિસ્થિતિમાં કરી રહી છું. મેં આગળ રજૂઆત કરેલી છે એમ તો, કે ભાઈ આ પરિસ્થિતિ છે તો એની અંદર જીવજંતુ જેવી રીતના વીછી છે, એવી રીતના આવે છે. ઘણી દૂરથી એકવાર સાપ પણ જોવા મળ્યો હતો. મારી બસ એટલી જ માંગ છે કે જે બીજી શાળાઓ જેવી રીતે ભૌતિક સુવિધાનો લાભ મેળવી રહ્યા છે બાળકો, એવી રીતે મારી શાળાના બાળકો પણ ભૌતિક સુવિધા બધી અમને મળી રહે એવી મારી પૂરતી કોશિશ છે. 4 વર્ષથી આ બાળકોના વાલીઓ, મા બાપ કહી રહ્યા છે સરકારને, લેખિતમાં, મૌખિક રીતે, બધી જ રીતે અરજી કરવામાં આવી છે. હાથ જોડીને કહ્યું છે કે અમને શાળા બનાવી આપો, અહીં પાકું મકાન બનાવો સ્કૂલનું, પણ કોણ સાંભળે? 4 વર્ષ જેવા થઈ ગયા છે, સ્કૂલ તોડી પાડી છે અને 4 વર્ષથી અમે તંત્રને રજૂઆત કરતા રહ્યા છે અને હજુ સુધી કોઈ તંત્ર ધ્યાનમાં લેતા નહીં. અને અમે ગ્રામજનો થઈને આખી સ્કૂલ તોડી પાડી છે. એટલે ગ્રામજનો થઈને પહેલાં અમે તાળપત્રીથી અને ઉપર ઓડાડીને પછી છોકરાને ભણાવ્યા છે અને અત્યારે અમે તાળપત્રી હટાવીને પતરા નાખ્યા છે અને ખુલ્લું જ છે. એટલે ચોમાસામાં બહુ તકલીફ પડે છોકરાને, એટલે અમારે એક જ માંગ છે કે વહેલે ને વહેલે તકે અમને સ્કૂલ મળે. આજુબાજુ ખુલ્લી જગ્યા છે, એમાં કૂતરા આવી જાય છે ઝઘડાતા, પછી ઝેરી જનાવર, સાપ જેવા કંઈક અંદર આવી જાય તો વારંવાર અમે સરકારને રજૂઆત કરીએ, પણ તે છતાં કોઈ ધ્યાનમાં લેતું નથી.
એટલે જેમ બને ને એમ અમારી નિશાળ વહેલી બને એ અમારી માંગ છે. વરસાદ પડે એટલે છોકરા ચારે બાજુથી ટપકે એટલે એક જ જગ્યાએ ઊભા રહે અને અમારે વહેલું થાય એ અમારી માંગ છે. પણ આ કૂતરા પણ અંદર આવી જાય અને એરા પણ અંદર આવી જાય, કૂતરું કેળેલું એ પણ પુરાવા અમારી પાસે છે. આ બધી જ અરજીઓ, આ બધી જ વિનંતીઓ બહેરા કાને અથડાઈને પાછી આવી છે. તંત્ર બદલાય છે, અધિકારીઓ બદલાય છે, ત્યાં સુધી કે શિક્ષણ મંત્રી પણ બદલાય છે, પણ નથી બદલાતી તો આ પરિસ્થિતિ, નથી બદલાતું તો આ દુર્ભાગ્ય જે કાળા અક્ષરે ભાર દઈને આ વિદ્યાર્થીઓના માથે એમના નસીબમાં લખી દેવામાં આવ્યું છે. અને દુર્ભાગ્યની વાત એ છે કે આ કમનસીબ લખનાર એ જ સરકાર છે જે ભણતરની મોટી મોટી વાતો કરે છે. સૌ ભણે, સૌ આગળ વધે, એની સાથે ખેલે ગુજરાત, કોમનવેલ્થ અને એની સાથે ઓલિમ્પિક્સની આપણે વાતો કરીએ છીએ. મોટી મોટી પ્રેસ કોન્ફરન્સ થાય છે, આપણા નેતાઓ વિદેશ પ્રવાસ કરી આવે ને વાવટા ફરકાવવાની વાતો કરે છે. પણ દુર્ભાગ્ય એ છે કે એક છોટા ઉદયપુરના આ નાનકડા ગામની અંદર આવેલી આ શાળામાં ભણવા માટે સ્કૂલ તો નથી, બાળકોને રમવા માટે અહીંયા મેદાન પણ નથી. કેવી રીતે ભણશે ગુજરાત? કેવી રીતે રમશે ગુજરાત? આ સવાલ આ બાળકો અને એમના મા બાપ ઉઠાવી રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓ બાળકોને નથી મળતી, ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળી રહ્યું, રમવા ખેલકૂદ માટેનો એમનો અધિકાર છીનવાઈ રહ્યો છે. અને ક્યાં તમે શિક્ષણના અધિકારની વાત કરો છો? આ આદિવાસી વિસ્તારના બાળકો છે એટલે શું એમને આવો અન્યાય કરવાનો? આ સવાલ મા બાપ પૂછી રહ્યા છે. આ 1 થી 5 ધોરણની સ્કૂલ છે, 53 બાળકો અહીંયા ભણે છે, પણ કેવી રીતે બેઠા છે જોઈ લો. પણ એ મા બાપને, એમની હામને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે ગમે તે ભોગે, ગમે તે રીતે અમે અમારા બાળકોને ભણાવવા માંગીએ છીએ. એ શિક્ષકને પણ એટલા જ ધન્યવાદ આપવા પડે કે આવી વિકટ કપરી પરિસ્થિતિમાં પણ એ બાળકોને ભણાવવાનો મક્કમ નિર્ધાર રાખે છે. અને ભલે એક માત્ર દિવાલ આ સ્કૂલની બચી હોય, પણ એ દિવાલ ઉપર પણ બ્લેકબોર્ડ લટકાવી અને છોકરાઓને ભણાવી રહ્યા છે. જો ક્યારેક વરસાદમાં દિવાલ પડી ગઈ તો શું થશે સરકાર? ખબર છે તમને? બસ પછી એ તપાસના આદેશ, આ તે એકબીજા માથે તમે ઓળીઓ ઘોડીઓ નાખશો, ખોખોની રમત રમશો. પણ એક સ્કૂલ બનાવવાની છે, અબજો રૂપિયાનું બજેટ છે આપણા ગુજરાતનું, એમાં કરોડોનું બજેટ શિક્ષણ માટે આપીએ છીએ. એક સ્કૂલ માટે તમારે શું ખૂટે છે? એક સ્કૂલનું મકાન બનાવવા માટે તમારે કેટલું બાકી રહેશે? તમને કેટલો ખર્ચ થવાનો છે? ક્યાં તમારા ખજાના લૂંટાઈ જવાના છે એક સ્કૂલ બનાવવા માટે? બનાવી આપો સરકાર. શિક્ષણ મંત્રી આમની હાલત જુઓ. અમારાથી તો નથી જોવાતી. જો તમારાથી પણ ન જોવાઈ હોય અને આ વિડીયો જોઈને જો તમારો પણ આત્મા કકડ્યો હોય તો સાહેબ એક સ્કૂલ બનાવી આપો. અને આ એક સ્કૂલની વાત નથી, આવી ઘણી બધી સ્કૂલો છે જે ઓરડાની રાહ જોઈ રહી છે, જે શિક્ષકોની રાહ જોઈ રહી છે. કરો એમના માટે કંઈક કરો સરકાર. તમને હાથ જોડીને વિનંતી છે.